શાસ્ત્રનો ગુપ્ત કોણ શાલિગ્રામ તથા સુપાત્ર જમવા પાસે ન પૈસા કોણ પાણી ગાળણ વસ્ત્ર કપિન તથા બેજો બહેરવાસ છે કુવેથી જળ કાઢવા સુતરની દોરી હરી પાસ છે દોરી હરી પાસ છે વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતં સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સહજાનંદ સ્વામીને નમો. બોલો સ્વામિનારાયણ ભગવાન, હરિ કૃષ્ણ મહારાજની, ઘનશ્યામ મહારાજની. કહું દેશ કા નામમાં એક ઈટોલું છે ગામ. કહું દેશ કા ઈટોલું છે ગામ. ભક્ત ભલા કણ બી કુળે જાઉં જીજી ભાઈ ના. ભક્ત ભલા કણવી કુળે સત્સંગમાં શ્રી રોમણી વળી હરિમાં ઘણું હે. સત્સંગમાં શ્રી રોમણી વળી હરિમાં ઘણું હે. અચળ કીધો આશરો સોંપી તન મન ધન સમેત. અચળ કીધો આશરો સોંપી તન મન સમેત. અચળ કીધો આશરો સોંપી તન મન ધન સમેત. અચળ કીધો કાનમ દેશમાં બની ગયેલી એક ઘટના સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી વર્ણવે છે. કાનમ દેશ એટલે વડોદરા જિલ્લો આવે.
એ કાનમ દેશ કહેવાય. પેલા બહુ નાના નાના દેશો હતા. ગુજરાતમાં પણ ઘણા બધા દેશો. કાનમ દેશમાં ઇટોલું ગામ, આ ઇટોલા ગામની અંદર જીજીભાઈ કરીને એક કણબી ભક્ત, સત્સંગના સુરવીર, શિરોમણી, બહુ સારા હરિભગત, ભગવાનમાં પ્રગટમાં હેત બહુ, વળી હરિમાં ઘણું હેત. જેને ભગવાન અને સંતોમાં હેત થાય ને એનો સત્સંગ ખરેખરો થઈ જાય. ઘણાને ખબર નહીં, ઓલો સર્પ જેમ મોઢું દૂર રાખે ને, ચંદનના ઝાડને સર્પ વીંટાઈને મોઢું દૂર રાખે, ઝેર કોઈ દી ઉતરે નહીં. એમ ઘણા સત્સંગમાં બહુ આવે પણ હેત ન થાય. સત્સંગના શિરોમણી, વળી હરિમાં ઘણું હેત. અચળ કીધો આશરો, સોંપી તન મન ધન સમેત. અચળ આશરો મહારાજનો, ડગેની પર્વત પાય. 3 પ્રકારનો આશરો લખ્યો છે પ્રથમના 33ના વચનામૃતમાં. મૂઢપણું, પ્રીતિ અને સમજણ. ભગવાનનો આશરો જ્યારે કરીએ ને એમાં પોલ ન રહેવી જોઈએ. પોલ, ઘણાને ઢીલો પોચો આશરો હોય, પોલ રહી ગયો હોય. બાખોરા કહીએ ને આપણે, બાખોરા. પાયો મકાન બનાવતો હોય ને પાયો જ નબળો હોય તો શું થાય? પાયો જ નબળો હોય તો પાયો નબળો હોય ને બિલ્ડિંગ તરત નીચે પડે. ચોમાસું થાય, પાણી ભરાય. એમ સત્સંગમાં એવું છે, પાયો મજબૂત જોઈએ, પાયો મજબૂત. આશ્રમમાં પોલ ન રહેવી જોઈએ. ઘણા આશરો કર્યો હોય, પૈસા મળે એટલા માટે, શરીર સ્વાસ્થ્ય રહે એટલા માટે, હું ભગવાનને મંદિર જાઉં, ભગવાન મારા ઉપર કૃપા કરીને કંઈક ધંધામાં બરકત મળે, એવી આશાથી જ્યારે આપણે ભગવાનને શરણે જઈએ છીએ ત્યારે એ આશરો દ્રઢ નથી થતો, મજબૂત નથી થતો. કેવળ કલ્યાણના આશય સિવાય બીજા ગમે તે આશયથી આપણે ભગવાનનો આશરો કરીએ એ ટકે નહીં. આશરો મજબૂત. અને એ આશ્રમમાં ભગવાન કદાચ પરીક્ષા લે ને તોય પણ પાસ થઈ જાય એવો દ્રઢ આશરો જોઈએ. અને આશ્રય કરીને કલ્યાણ થઈ જાય છે. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજ, ભગવાનને પ્રસન્ન કરવાને માટે શાસ્ત્રમાં અનંત પ્રકારના સાધન કીધા છે, એમાં એક એવું કયું સાધન? એક સાધન રાખવાથી સમગ્ર સાધન આવી જાય. મહારાજ કે એવો તો એક ભગવાનનો દ્રઢ આશરો. એક જ સાધન, સાધન માત્ર આવી જાય ને કલ્યાણ થઈ જાય. એક જ સાધનમાં. પણ એમાં પોલ ન રહેવી જોઈએ. પોલ. એક આસરા હે તેરા, કહું ક્યાં પુકારવે, परवरदिगार दिल के. प्रेमानंद से मैं कैसे तुम जानता सारी वे आश को दियारी वे. चैलेंज फेंके प्रेमानंद स्वामी, महाराज तारो एक ज आसरो. હૃદયથી પુકારીને શું કહું? તું તો અંતર્યામી છો, તને બધી ખબર પડે.
માટે ભગવાનનો દ્રઢ આશરો મજબૂત. અમુક માણસને મંદિર ન નડે, કારણ કે વ્યવહાર એવો કર્યો હોય વ્યવસ્થિત, એને મંદિર ન નડે. એને મંદિર ન નડે. કોને નડે? બહુ પૈસા ઉડાવ્યા હોય એને નડે. આમાં એવું છે, સમજી વિચારીને જેને દ્રઢ આશરો કર્યો હોય અને જીવનમાં મંદી આવે, દેશકાળ આવે, પરિસ્થિતિ વિપરીત થાય, પણ આશરો હલે નહીં. માટે મજબૂત આશરો. અચળ કીધો આશરો સોંપી તન મન ધન સમેત. અચળ આશરો કીધો, પણ કેવી રીતે? સોંપી તન મન ધન. એ બહુ કઠણ. તન મન અને ધન, ટૂંકમાં સંપૂર્ણ સમર્પિત થઈ ગયેલો ભગવાનને ભક્તો. સમર્પિત. આ ભક્તો એવા કે મહારાજ સહેજ પત્ર લખે ને તો તરત ઘર બહાર છોડીને ચાલી નીકળે અને સંપત્તિ આપી દે. આજ્ઞામાં ફેર ન પડે. સંપૂર્ણ સમર્પિત, તન મન અને ધનથી સોંપાયેલા આવા ભક્તને મૃત્યુનો ભય ન હોય. દ્રઢ વિશ્વાસ મહારાજનો, સંતોનો. પ્રગટ મહારાજ મેળાતા, મરીને ભગવાનના ધામમાં જવું એવું નહીં, અને છતે દેહે જ મુક્તિ મનાઈ ગઈ હતી. આપણે સત્સંગ કરીએ છીએ પણ સત્સંગનો પાવર નહીં, કેફ નહીં. પાવર ન હોય તો શું થાય? હમણાં બધું ઠપ થઈ જાય ને, બંધ થઈ જાય, બંધ. પાવર ન હોય તો સત્સંગનો પાવર જેને ન હોય ને, એ કોઈ દિવસ સત્સંગમાં આગળ વધી ન શકે. એનો કેફ હોય છે. આવા સર્વોપરી ભગવાન મેળા, આ દિવ્ય સત્સંગ મેળો, સંતો મેળા ને હજી આપણી દ્રષ્ટિ ન બદલાય તો આપણને હજી સત્સંગનો રંગ ચડ્યો નથી. સત્સંગનો રંગ ગરીબ હોય તો એને કેફ જબરો હોય છે. એ કેફ જ વસ્તુ જુદી છે. સત્સંગનો કેફ એ તો જેને મહિમા હોય સત્સંગનો, મહારાજ મેળા છે એની કરુણ એને પાવર હોય, એનાથી જ કેફ રહીએ છે. આ જીજીભાઈ એવા કેફ વાળા સત્સંગના શિરોમણીએ હરિમાં હેત, દ્રઢ આશરો અને તન મન અને ધન સત્સંગ અર્થે કરી રાખ્યું. ગૃહસ્થનું કલ્યાણ કેમ થાય? આચાર્ય પ્રશ્ન પૂછ્યો મહારાજને. ત્યારે મહારાજ કે પોતાનું ધન, ધામ, કુટુંબ, પરિવાર ભગવાનને, ભગવાનના ભક્તને અર્થે સેવામાં જોડી મૂકે. આ સત્સંગની અંદર એવા અનેક ભક્તો થઈ ગયા મહારાજના વખતમાં. અનેક ભક્તો એને લઈને આ સત્સંગ દિગંતમાં વ્યાપ્યો છે. અજીજીભાઈના શરીરની આયુષ્ય પૂરી થાય છે. દેહનો અંત સમય આવ્યો અને મહારાજ એને તેડવા આવ્યા છે. સાથે સંતો છે. નિજ સખા બહુ સંત સાથે મોટા મોટા મુનિ રાજા. નિજ સખા બહુ સંત સાથે મોટા મોટા મુનિ રાજા. નિજ સખા બહુ સંત સાથે મોટા મોટા મુનિ રાજા. નિજ સખા બહુ સંત સાથે મોટા મોટા મુનિ રાજા.
સુવર્ણમય રથ માહી પધાર્યા મહારાજ. સુવર્ણમય રથમય બેસી પધાર્યા મહારાજ. સુવર્ણમય રથમાં બેસી પધાર્યા મહારાજ. સુવર્ણમય રથમાં બેસી પધાર્યા મહારાજ. શ્રીજી મહારાજ તેડવા જાય ત્યારે એકલા નથી જતા. સંપ્રદાયના ગમે તે ઇતિહાસો વાંચો, પેલા સંતોને મોકલે, સંતો એકલા આવે, પણ શ્રીજી મહારાજ એકલા ક્યારેય નથી આવ્યા. સંતોને લાવે જ સાથે. એકલા આવે તો મહારાજ શોભે નહીં. આ ધરતી પર જયારે અવતાર ધારણ કર્યો ત્યારે સંતોને સાથે લેતા આવ્યા મહારાજ. વરરાજ જો એકલો પરણવા જાય તો કેવો લાગે? કોઈ ન હોય તો કેવો લાગે? એની સાથે અણવર તો જોઈ, બોદડી પાડનાર કોઈક જોઈ ને, પછી જાનડિયું જોઈ ગીત ગાનારી. નહીતર વરરાજો હીરો ઝગમગ ઝગમગ ન થાય. એમ શ્રીજી મહારાજ એકલા આવ્યા હોત તો એ ઝગમગ ઝગમગ થાય નથી આવત. હા, એટલે મહારાજ ગમે ત્યાં જાય સંતોને સાથે લઈ જાય છે. નિજ સખા બહુ સંત સાથે. મોટા મોટા મુનિરાજ, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા સંતો સુવર્ણમય રથમાહી બેસી પધાર્યા મહારાજ. સુવર્ણનો સોનાનો રથ. ક્યારેક મહારાજ રથ લાવે, ક્યારેક પાલખી લાવે, ક્યારેક માણકી ઘોડી પર બેસીને આવે, ક્યારેક સફેદ હાથી લાવે, ક્યારેક વિમાન લાવે. જેવા જેવા ભક્તોની ઈચ્છા હોય એ પ્રમાણે મહારાજ લાવે. મહારાજ અડધી રાતે પધાર્યા. અડધી રાતે આ આખા ઇટોલા ગામની અંદર પ્રકાશ 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 થઈ ગયો. આખું ગામ સૂતું છે. ગામમાં પ્રકાશ થયો. એમાં એક બ્રાહ્મણ મધરાત્રિનો સમય એ જાગતો હશે. એને જોયું કે એટલો બધો પ્રકાશ. પ્રકાશ ક્યાંથી? તો એના ફળિયામાં દિવ્ય રથ જોયો. પેલા બ્રાહ્મણ ભૂદેવ ઘરમાંથી બહાર નીકળીને આવે છે. ફળિયામાં જોયો તો મહારાજ, ઓહો, આવીને મહારાજને પગે લાગે છે. મહારાજને નિરખતા એના નેણા તૃપ્ત થતા નથી. એ બ્રાહ્મણનું નામ બાપુભાઈ. બાપુભાઈ કહે છે, મહારાજ આજ હું કૃતાર્થ થઈ ગયો. મહારાજ આજ હું કૃતાર્થ થઈ ગયો. મહારાજ આપના દર્શન થતા. મહારાજ સુખ સનકાદિક જેવા મુનિઓ લાખો તમારી રાહ જોવે, છતાંય તમને દર્શન ન થાય. યોગીઓ મહારાજ યોગ સાધે, પંડિતો વેદ ભણે, અને મહારાજ તમારા દર્શન ન થાય. તમારા દર્શન તો દેવોને દુર્લભ છે મહારાજ, ઈશ્વરોને દુર્લભ એવા તમારા દર્શન આજ મહારાજ હું પામ્યો. માટે મહારાજ હું બહુ કૃતાર્થ થયો છું, બહુ કૃતાર્થ થયો છું. કહે થયો કૃતાર્થ આજા, તમે ઘેર પધાર્યા મહારાજ. કહે થયો કૃતાર્થ હવે રાહો રાજી થઈ નાથ, એમાં કાહી ઉભો જોડી હાથ.
બાપુભાઈ વિનંતી કરે છે બે હાથ જોડીને મહારાજને, મહારાજ પધાર્યા છો તો હવે મારે ઘેર રોકાવ, હું થાળ બનાવું, પ્રભુ આપ જમીને પછી પધારો. ત્યારે મહારાજ કે છે પછી બોલિયા શ્રી મહારાજ અમે આવ્યા જીજી ભાઈ કાજા. પછી બોલ્યા શ્રી મહારાજ અમે આવ્યા જીજીભાઈ કાજ. એને તેડી જાશું અમે સત્ય માનો બાપુ ભાઈ તા. એને તેડી જાશું આજ અમે સત્ય માનો બાપુભાઈ જ્યારે વિનંતી કરી કે મહારાજ મારે ઘેર રાત રોકાઈ જાવ, આજે હું થાળ બનાવું, મને લાભ આપો એટલો. ત્યારે મહારાજ કહે છે બાપુભાઈ અમે તો જીજીભાઈને માટે આવ્યા છીએ. મહારાજ જીજીભાઈને માટે? તો આ ઘર તમારું નહીં, હું સત્સંગી છું. મહારાજ કે એમ નહીં તો હું એને તેડવા આવ્યો છું, અક્ષરધામમાં લઈ જવા છે એને. ત્યારે બાપુભાઈને તો કે મહારાજ એ જીજીભાઈને તમે તેડી જશો તમારો સત્સંગ ભાંગી પડશે, એને લઈને સત્સંગ છે. ઘણી વખત આવો હોય એક હરિભગતને લઈને સત્સંગ ફાયલો પીલો હોય, એ હરિભગત જાય એટલે સત્સંગ વિસર્જન. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ વિશ્વરમ. સુરવીર સત્સંગી હોય એને લઈને ઘણું બધું સત્સંગનું પોષણ થતું હોય છે. ઘણા એવા ગામ છે, અમુક ગામની અંદર એવા બેનો સુરવીર સત્સંગી હોય, એક હોય ને જગાવી દે. અડિયાદ ગામની અંદર એક જ રૂકમાઈબાઈ થયા, આજે આખું ગામ સત્સંગી. હાંડા જેવું ગામ, એક બાઈ સુરવીર સત્સંગી બનીને આખા ગામને રંગી દીધી. આર્થિક દ્રષ્ટિએ કદાચ માણસ નાનો હોય પણ સત્સંગમાં શિરોમણ હોય ને ઘણા તો એવા હોય ને બહુ ઝાઝા હોય, એમ જા ઘેટા ઝાઝા હોય તો શું, ઘેટા ઝાઝા હોય તો શું. કાઉ ઝાઝા કાગળિયા હકડી તો મળી ભલી, એમ કહેવત છે ને ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં. એમાં સુરવીર સત્સંગી હોય છે ને, અને આવા સત્સંગી હોય ને એની અક્ષરધામમાં જરૂર હોય ને અહીંયા જરૂર હોય, અને અમુકને એવી હોય ન્યાય જરૂર ન હોય ને અહીંયા જરૂર ન હોય. બધા પ્રાર્થના કરતા હોય હવે અમારા દાદાને ભગવાન લઈ જાય તો સારું. પ્રાર્થના કરે હે હરી હવે તું દોરી તાણી લે. ત્યારે ભગવાને કે તારા જેવા ફીંડ લાઈન ઘણા પડ્યા છે, કેટલાક તાણવા. તારા જેવા હળલ ને રહીને કરવું શું અમારે? અહીંયા જેની જરૂર છે એની ત્યાંય જરૂર છે, અહીંયા જેની જરૂર નથી એને ત્યાંય જરૂર નથી. માટે સત્સંગમાં સુરવીર થવું, આ બધું કથા સાંભળીને બારોબાર કાઢવાનું નથી. એક ભાઈ 3 પૂતળા વેચવા આવ્યો. રાજાએ પૂછ્યું ભાઈ એની કિંમત શું? તો કે આ પૂતળાના 1000 રૂપિયા. અચ્છા, બીજાની? તો કે આના 10,000. ત્રીજાની? તો કે આના લાખ રૂપિયા. બોલો કે પૂતળા એક સરખા છે અને આટલી બધી કિંમતમાં ફેર કેમ? બોલો કે ઉભા રહ્યો, આ કાનમાં સળી નાખી, સામે ફૂંક મારી, સામે તરત નીકળી ગઈ. બીજા પૂતળામાં નાખ્યું,
ફૂંક મારી, કાનમાં સળી નાખીને ફૂંક મારી તો તરત મોઢેથી નીકળી ગઈ. ત્રીજા પૂતળામાં કાંકરી મૂકી, ફૂંક મારી, રાહ જવે પણ નીકળી જ નહીં. એટલે રાજાએ પૂછ્યું શું? તો કે બસ આટલે જ આની કિંમત છે. આ કાનેથી સાંભળ્યું ને આ કાને કાઢી નાખ્યું, એની કિંમત કોડી. એની કિંમત શું? ઘણા એવા હોય કોઈ વિચારેની વાત સાંભળીને તરત આ કાનેથી સાંભળીને બીજા કાને કરી દે. ઘણા આ કાનેથી સાંભળે, કાનેથી ના કાઢે તો મોઢેથી કાઢે, બૈકા કરે. બકવામાં જ ખબર પડે ને, બોલવું ને બકવુંમાં ફેર છે. રાતે માણસ સૂતો હોય ને સ્વપ્ન આવે ને પછી બકે. બકવું અને બોલવું એમાં બહુ ફરક છે. આ ત્રીજું પુતળું છે ને એને સળઈ નાખી ને પેટમાં ઉતારી ગયું. એ પછી કોઈ દિવસ હવે બારી નહીં નીકળે. ઘણા એવા હોય છે ઝેર જેવી વાત પચાવી જાણે, કોઈ દિવસ બારી ન ઘટે. પેલો સામેની વ્યક્તિને બધું એનું જાણતો હોય, ખબર હોય કે અમારું ખરાબ કરે છે, તોય પણ પેટમાં ઉતરેલી વાત એના માટે એ કાઢે નહીં. ઝેરના ઘૂંટડા જીરવી જાણે એ તો અમૃત સહુને પાય સાચા, સાધુ એમ ઓળખાય. એક કવિએ સરસ લખ્યું છે, ઝેરના ઘૂંટડા એ તો જીરવી જાણે, પછી અમૃત સહુને પાય, એની કિંમત ₹1,00,000, બાકીનાની કિંમત કોડી થઈ જાય. સામી વ્યક્તિની નબળાઈઓ જાણતી હોય છતાં એના બે સારા શબ્દો બોલે, એ થવું ને બહુ કઠણ છે. બાકી આ કાનેથી આ કાને સાંભળે એવા તો ઘણા, આ કાનેથી સાંભળીને મોઢેથી બબડી જાય એવાય ઘણા. કોકની ખરાબ વાતો પેટમાં ઉતારી દે, શંકરની જેમ ગળામાં ઝેર રાખે. એવા એવા હોય ને એની કિંમત બહુ હોય છે, એની કિંમત બહુ હોય છે. બાપુભાઈ કે છે, મહારાજ તમે આ ભક્તને લઈ જશો તમારો સત્સંગ મહારાજ આથમી જશે. પણ સત્સંગમાં એ જેવા બીજા નથી શિખામણ દેવા. ત્યારે નાથ કહે નહીં લઈએ, લેશું એના બળદને તઈએ. ત્યારે નાથ કહે નહીં લઈએ, લેશું તેના બળદને તઈએ. ત્યારે બોલિયા બાપુ હારી જાના, પ્રભુ એવું શિયું એનું પુણ્ય. ત્યારે બોલ્યા બાપુ હરે પ્રભુ એવું એનું પુણ્ય. ત્યારે શ્રી હરિ કહે સંત અર્થે, જોત્યો તો રસોયને રાતે. તારે શ્રી હરિ કહે સંત અર્થે, જુત્યો તો એ રસોઈને રાતે. બાપુભાઈ કે છે, મહારાજ
પણ સત્સંગમાં એ જેવા બીજા કોઈ નથી, માટે એને અત્યારે તમે ન લઈ જાઓ તો સારું. બાપુભાઈની પ્રાર્થના મહારાજે સાંભળી. શું કામ સાંભળી? એ પ્રાર્થના સ્વાર્થની નહોતી. એ પ્રાર્થના અને સત્સંગને માટેની હતી. સત્સંગની ચિંતા થતી હતી, અને સત્સંગની ચિંતા કરવી જોઈએ. મહારાજ કે સત્સંગના પ્રચાર માટે ઉપાધિ આવે તો ઉપાધિ સહન કરીને પણ સત્સંગ પ્રચાર કરવો, આવું વચનામૃતમાં મહારાજે લખ્યું છે. સ્વાર્થની પ્રાર્થના નહોતી. એક સારા હરિભગતને માટે, સત્સંગને માટે એને પ્રાર્થના કરી. કોઈ હરિભક્ત દુઃખી હોય ને સંતો પ્રાર્થના કરે, એટલી પ્રાર્થના જલ્દી સાંભળે છે સંતોની પ્રાર્થના. કેમ? તો કે એમાં સ્વાર્થ નથી હોતો. કોઈ બીમાર હોય તોય કે સંતોને પ્રાર્થના કરે, અને સંતો પ્રાર્થના કરે એની માળા ફેરવે. નિસ્વાર્થ પ્રાર્થના ભગવાન જલ્દી સાંભળે છે, જલ્દી સાંભળે. બાપુભાઈની પ્રાર્થના મહારાજે સ્વીકારી લીધી, અને તરત મહારાજે કીધું, મહારાજ કે તો સારું, પણ અમે અહીં સુધી આવ્યા છીએ, હવે ઠાલો ધક્કો ખાવો. જીજીભાઈને નહીં તો જીજીભાઈના બળદને લઈ જઈએ. શું પ્રભુની કૃપા છે! જીજીભાઈને નહીં તો જીજીભાઈના બળદને ધામમાં લઈ જઈએ. ત્યારે બાપુભાઈ કીધું, મહારાજ બળદના શું પુણ્ય, એને તમે લઈ જશો? ત્યારે મહારાજ કહે, એ સંતોના ડબ્બાની અંદર જ્યારે યજ્ઞ થયો, એ રસોઈ ભરવામાં, સંતોની રસોઈ ભરવામાં લઈ જવા માટે એને ગાડે જોઈતો તો, એ એનું પુણ્ય. ત્યારે શ્રીહરિ કહે, સંત અર્થે જોઈતો તો એ રસોઈને રથે. બસ આટલું જ એનું પુણ્ય, માટે લઈ જાશું એને આજ, એમ કહીને પધાર્યા નાથ. એમ કહીને મહારાજ જીજીભાઈના બળદને ધામમાં લઈ ગયા. બાપુભાઈ તો આશ્ચર્ય પામી ગયા. શું પ્રભુની કૃપા છે! શું આ સત્સંગની દિવ્યતા છે! હરખમાં ને હરખમાં તો દોયડા જીજીભાઈની ઘરે. મધરાત્રિનો સમય, જીજીભાઈ સૂતા હતા. જીજીભાઈ, જીજીભાઈ, જાગો જાગો જાગો. ભરૂંઘમાં હતા ને આમ ઉપરા ઉપરી મંડપ બોલાવા, એટલે જીજીભાઈ આમ બે બાકડા થઈને જાગ્યા. શું છે બાપુભાઈ? મહારાજ પધાર્યા હતા, મહારાજ પધાર્યા હતા, મહારાજ પધાર્યા હતા. ક્યાં છે? તો કે તો જતા રહ્યા. શું કરવા પધાર્યા હતા? તો તમને તેડવા માટે આવ્યા હતા મહારાજ. તો કેમ જતા રહ્યા? મેં પ્રાર્થના કરી કે મહારાજ જીજીભાઈને રાખો, એને લઈને આ સત્સંગ વધ્યો છે, હમણાં નહીં લઈ જશો. એટલે મહારાજ જતા રહ્યા. જીજીભાઈ કે એવી પ્રાર્થના કરાય મહારાજને? એવી ન કરાય. પણ મહારાજ પધાર્યા હતા એનું કઈ નિશાન રહ્યું છે? તો કે હા. શું? તો કે મહારાજ કે જીજીભાઈને તો નહીં તો જીજીભાઈના બળદને ધામમાં લઈ જઈએ. હાલો તો આપણે જોઈએ, બળદ તમારા ધામમાં ગયો છે કે નહીં. એ રાત્રે દીવો કર્યો. દીવો કરી અને જ્યાં બળદને બાંધતા હતા એ કોઢમાં ગયા. જોયું તો ખરેખર બળદ મૃત્યુ પામેલો અને ભગવાનના ધામમાં જતો રહ્યો. ત્યારે બાપુભાઈને અને જીજીભાઈને બહુ આશ્ચર્ય થયું કે મહારાજ આ સત્સંગમાં કાયમને માટે પ્રગટ છે. એક નાની એવી સેવા બળદથી થઈ તો બળદનું કલ્યાણ. આ પ્રસંગ આપણને ઘણું બધું શીખવી જાય છે. સત્સંગીને ઘેરે પશુ પંખી જન્મ લે ને એનાય મોટા ભાગ્ય કહેવાય. હો, એનાય ભાગ્ય કહેવાય હરિભગત ને ત્યાં. એટલા માટે તો ગુણાતીતાનંદ સ્વામીએ વાતોમાં લખ્યું છે, ખોટું નથી લખ્યું. હા, એ તો આપણે એવા સત્સંગી નથી ને એટલે મનાતું નથી. બાકી ગુણાતીતાનંદ સ્વામી કે સત્સંગીના ગોળાનું પાણી પીએનું કલ્યાણ થઈ જાય. ગોળાનું પાણી પીએનું કલ્યાણ. ગંગાના પાણી કરતા સત્સંગીના ગોળાનું પાણી શ્રેષ્ઠ છે. મનાય તો
ગંગાનું પાણી તો પીવાથી પુણ્ય થાય છે, કલ્યાણ નથી થતું. અનંત જન્મે કલ્યાણ થાય. સત્સંગીના ગોળાનું પાણી પીએનું કલ્યાણ. સત્સંગ એવો હોવો જોઈએ, અને ગોળાનું પાણી પીએનું કલ્યાણ થઈ જાય. પશુનું કલ્યાણ, પશુનું કલ્યાણ. એટલા માટે તો સારા સત્સંગી હોય એને ત્યાં યોગ ભ્રષ્ટ જીવાત્માઓ જન્મ લે છે, જન્મ લે છે. સંત તુકારામની પ્રાર્થના બહુ અદભુત. સંત તુકારામ એક દિવસ ભગવાનને પ્રાર્થના કરતા હતા કે હે પ્રભુ, મારા પુણ્ય હોય તો હું કોઈક હરિભગત હોય, ભક્ત હોય ભગવાનનો, એને ઘેર મારો જન્મ થાય. પ્રભુ, ભક્તને ઘેરે એને ત્યાં હું પુત્ર થાવ એવા મારા પુણ્ય ન હોય તો ભક્તને ઘેર મને ગાય બનાવશે, જેથી કરીને મારું દૂધ ભક્ત પીએ તો પણ મારું કલ્યાણ થાય. પ્રભુ, હું ગાય બનું એવા મારા પુણ્ય ન હોય તો ભક્તને ઘેર મને ઘોડો બનાવશે, અને ભક્ત મારા ઉપર બેસે તો પણ મારું કલ્યાણ થાય. મને ઘોડો બનાવશે. પ્રભુ, ઘોડો બનો એવું મારા પુણ્ય ન હોય તો ભક્તને ઘેર મને કૂતરો બનાવશે. ભગવાનને ધરાવેલો થાળ એ ભક્ત જમે, એ ભક્તનો પ્રસાદ મને મળે તો પણ મારું કલ્યાણ થઈ જાય. માટે પ્રભુ, કૂતરો તો બનાવશે મને. ભક્તને ઘેર જન્મ લેવો એ પણ ભાગ્ય છે. પૈસા મળે એનું હું નથી કહેતો, આ સત્સંગ મળે ને એ જ મોટા ભાગ્ય. સત્ય વસ્તુ સમજાય એ જ મોટા ભાગ્ય છે. બળદનું કલ્યાણ, કારણ કે સત્સંગી હોય ને એની દરેક વસ્તુઓ ભગવાન અને સંતના અર્થે વપરાતી હોય છે, માટે કલ્યાણ થાય. કોઈ દી વાપરે જ નહીં તો કલ્યાણ શું થાય? બળદને ખેતીમાં જોડ્યા કરે, બિચારાને શું પુણ્ય થાય? એ સત્સંગીને ત્યાં બળદ હોય અને એ બળદ સંતોના ગાડે જૂતે. જૂના જમાનામાં તો મોટરો નહોતી, સંતો ગામડામાં ફરતા, તે શું કરતા? હરિભક્તો પોતાનું ગાડું લઈ સંતોને સામે ગામે મૂકી આવતા. ગાડામાં બેઠા હોય તો બળદનું કલ્યાણ થાય, બળદનું કલ્યાણ. સત્સંગી હોય એની તો દરેક ક્રિયા ભગવાનને, ભગવાનના ભક્તને અર્થે હોય. એનું ધન, ધામ, કુટુંબ, પરિવાર, સંપત્તિ મારે કે ભગવાન અને ભગવાનના સંતની સેવામાં જોડી દઈએ. આપણે ત્યાં બહુ સરસ રિવાજ, દર વર્ષે સંતો નામ ધર્મ તો ઉઘરાવા આવે. આપણામાં રિવાજ છે. મહારાજના વખતથી આ શ્રીજી મહારાજે બાંધેલો પ્રણાલિકા છે. ઘણા ગામડાની અંદર મેં જોયું, નામ ધર્મ તો બળદના, ગાયનો, એના નામનો આપે. આપે છે કે નહીં? હજી રિવાજ છે કે નહીં? મને બહુ ખ્યાલ નથી હવે. આપે છે ને? એના બળદના નામનો નામ ધર્મ દો, ગાયના નામનું, ભેંસના નામનું. કેમ? એના નામનું આપો તો એનું કલ્યાણ થાય. કેવી ઊંચી ભાવનાઓ! બળદનું કલ્યાણ થાય, ગાયનું કલ્યાણ થાય, એનો ધર્માદો ક્યાંય સાંભળ્યું તમે? અમેરિકાની અંદર હું જેતપુર હતો ને ત્યારે અમેરિકાથી એક હરિભક્તનો પત્ર આવ્યો અમારા ગુરુ પર કે સ્વામી, અમારો કૂતરો ધામમાં ગયો છે તો એની પાછળ રસોઈ કરજો. અમેરિકામાં કૂતરા પાળે, કૂતરો મૃત્યુ પામ્યો, એની પાછળ ઠેઠ અમેરિકાથી જેતપુર એને રસોઈ મોકલાવી. કૂતરાનું કલ્યાણ થાય ને. અને આપણે તો આપણા કલ્યાણની ચિંતા નથી, એમાં કૂતરાનું શું કરવું? એ આપણું જ ઠેકાણું નથી, એમાં બળદનું કલ્યાણ ક્યાં થાય? આ કથા બહુ સમજાવી જાય છે, ઘણું બધું સમજાવી જાય છે. આ પરચો નથી, આ સત્ય, હકીકત, વાસ્તવિકતાઓ છે.
આની પાછળ એ જોવાનું કે જીજીભાઈને કેવો સત્સંગ હોય છે, હે એનું ગાડું એ યજ્ઞ થતો તો એમાં સેવામાં મોકલી દીધું. પછી 1-2 દિવસ નહીં હો, ડભાણનો યજ્ઞ થયો તો બહુ ઝાઝા દિવસ, 18 દિવસનો કંઈક ઉત્સવ હતો. 20-20 દિવસ, મહિનો સેવામાં જોડાઈ જાય એ બળદનું કલ્યાણ થાય ને. માટે ભગવાન અને ભગવાનના સંતની સત્સંગની સેવા મળે ને ત્યારે મન મૂકીને સેવા કરવી. સેવાથી મહારાજ બહુ રાજી થાય છે, બહુ રાજી થાય છે, બહુ રાજી થાય છે. ગઢડા અંત્ય પ્રકરણના 35ના વચનામૃતમાં મહારાજ કે સાધુની સેવા કરે તો અમે એના ઉપર બહુ રાજી થઈએ છીએ. ભગવાન બહુ રાજી થાય સાધુની સેવાથી. સેવાથી તો બહુ રાજી થાય છે. જીવ બળને પામે છે સેવાથી. એમાં સંતની સેવા અતિ ઉત્તમ છે, અતિ ઉત્તમ છે. જીવને બળ પામવાને માટે અતિશય મોટો ઉપાય કયો? ગઢડા મધ્ય પ્રકરણનું 63મું વચનામૃત. એ વચનામૃતમાં જીવ બળને પામવાનો ઉપાય મહારાજે બતાવ્યો છે કે જેનો જીવ બળને પામ્યો હોય એને તો ભૂંડું સ્વપ્ન પણ ના આવે. એનું મન એટલું બધું વશ હોય છે કે કોઈ દિવસ ખોટા વિચારો પણ એને ના આવે. એવો જીવ બળિયો થઈ જાય છે, એવો જીવ બળિયો થઈ જાય છે. એવો બળિયો કેમ થાય? તો મહારાજ કે શાંખના વિચારે કરીને આત્મસત્તા રૂપે રહે તો જીવ બળને પામે. પણ મહારાજ કે આ કઠણ છે, એના માટે સહેલો ઉપાય બતાવીએ છીએ. શ્રેષ્ઠ અને સહેલો ઉપાય તો કે ભગવાન અને ભગવાનના સંતમાં પ્રીતિ જ કરવી અને ભગવાન અને ભગવાનના સંતની સેવામાં શ્રદ્ધા. એ જીવને બળ પામવાનો સહેલો અને સરળ ઉપાય છે. એ વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, માટે જીવને બળ પામવાને અર્થે ભગવાનના સંતની સેવા બરોબર બીજો કોઈ મોટો ઉપાય નથી. જીવને બળ પામવાનો ઉપાય બહુ સરસ મજાનો ઉપાય. મધ્યના 59ના વચનામૃતમાં મહારાજ બોલે છે, મહારાજ કે ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. શ્રીજી મહારાજના શબ્દો, મધ્યનું 59મું વચનામૃત. બહુ મોટા પુણ્ય હોય છે ને એને ભગવાનના સંતની સેવા મળે છે, થોડા પુણ્યવાળાને તો સેવા પણ મળતી નથી. મધ્યનું 28મું વચનામૃત. મધ્યનું 28મું વચનામૃત. એ વચનામૃતનું નામ છે જીવન દોરીનું વચનામૃત. એમાં શ્રીજી મહારાજ અદ્ભુત બોલ્યા છે, અદ્ભુત બોલ્યા છે. બરાબર કાન ખોલીને સાંભળજો. મહારાજ કે ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે, એ અમારો નિશ્ચય છે. જન્મો જન્મ, જન્મ ધર્યાનું કોઈ નિમિત્ત નથી, પણ કાંઈક નિમિત્ત ઊભું કરીને આવા સંતના મધ્યમાં જન્મ લેવો એવી અમારી વાસના છે. એવી વાસના સંતના મધ્યમાં. એટલા માટે મહારાજ બોલે છે કે ભગવાનનો રાજીપો થયા સારું જન્મો જન્મ ભગવાનના ભક્તની સેવા કરવી છે. આ અમારો નિશ્ચય છે. તમે પણ આ પ્રમાણે નિશ્ચય રાખજો એવી મહારાજે આજ્ઞા પણ કરી છે. તમે પણ આમ નિશ્ચય રાખજો. મધ્યનું 28મું વાંચી લેજો. વચનામૃત બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. જીવન દોરીનું વચનામૃત. માટે સેવા મળે તો પોતાના મોટા ભાગ્ય માનીને સેવા કરવી. સેવા મળે તો. મનુષ્ય શરીર મળ્યા પછી સંતની સેવા ન થાય તો મુક્તાનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે કે એની માતાને ધિક્કાર છે. સાંભળો મુક્તાનંદ સ્વામીનો શબ્દો. જીન નરતન ધારે સંતાન સેવે તીન નિજ જનની બિગોઈ
જીના નર તન ધારી સંતન સેવે તિન નિજ જનની વિગોએ જીના નર તન ધારી સંતન સેવે તીના નિજ જનની વિગોઈ નરતન ધરી સંતન સેવે તિન નિજ જનની વિગોએ મુક્તાનંદ કહતયુ મોહન મુક્તાનંદ કહતયુ પ્રિય મોય જન નિર્મોહી નારદ મેરે સંત સે અધિક ન કોઈ નારદ સંત સે અધિક ન કોઈ નારદ जिन नर तन धरी संतन सेवे तीन निज जननी बिगोई એની માતાએ જન્મ બગાડ્યો. મુક્તાનંદ કહતયુ મોહન ભગવાન કે છે પ્રિય મોય જન નિર્મોહી નારદ મેરે સંત સે અધિક ન કોઈ. સેવા અતિ ઉત્તમ છે, માટે ભગવાન અને ભગવાનના સંતની સેવા મળે ત્યારે પોતાને બહુ ભાગ્ય માનવા. આવું વચનામૃતમાં મહારાજ બોલ્યા છે. મુક્તાનંદ સ્વામી એક પદ બહુ સરસ લખ્યું છે. એમાં સ્વામી લખે છે, દાસી થઈને રેજે તું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો, ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી. પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો, સાંભળ બેની હરી રીજાની રીતળી. દાસી થઈને રેજે તું દીન દયાળની. સેવા વિશે મહારાજે બહુ વચનામૃતમાં અદ્ભુત અભિપ્રાય આપ્યો છે. સાંભળો વચનામૃત ગઢડા પ્રથમ પ્રકરણનું 31મું વચનામૃત. યોગાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે, હે મહારાજ, ભગવાનના બે ભક્ત છે, બરાબર ધ્યાન દેજો. એમાં એક તો નિવૃત્તિ પકડીને બેસી રહે અને કોઈને વચને કરીને દુખવે નહીં, એક એવો હરિભગત છે. એવો હરિભગત માળા લઈને ખોણામાં બેસી જાય, કાંઈ કરે નહીં, કોઈને બોલે નહીં, કોઈને કીએ નહીં, એને કોઈને કહેવાનું ના આવે, એને કોઈ દુખવાની વાત ના આવે, માળા ફેરવા કરે. એક એવો હરિભગત છે, અથવા તો એવો સાધુ છે. એક તો બીજો હરિભગત, એક તો પરમેશ્વર અથવા પરમેશ્વરના ભક્ત તેની અન્ન વસ્ત્રો પુષ્પાદિકે કરીને સેવા કર્યા કરે, પણ વચને કરીને કોઈકને દુખવાય ખરો. એ બે રીતના હરિભક્ત છે. એમાં કયો શ્રેષ્ઠ છે? બે પ્રકારના હરિભગત, બે પ્રકારના સાધુ, એમાં શ્રેષ્ઠ કોણ? એક માળા લઈને બેસી ગયો, કાંઈ કરવાનું નહીં, કોઈને કહેવાનું નહીં, અને એક બધું કરે છે ભગવાનને અર્થે, સંતને અર્થે. પુષ્પ એટલે બગીચો કરવો પડે,
હરિભક્તને માટે ઉતારા કરવા પડે, રસોઈ કરવી પડે, ક્યારેક ક્યારેક ખીજાવવું પડે, એટલે પણ તું કેમ મોડો થયો, કેમ ન ગયો, કહેવું પડે ને, નહીંતર કામ ન થાય. તો આમાંથી બેમાંથી શ્રેષ્ઠ કોણ? શ્રીજી મહારાજે ઉત્તર ન કર્યો. મહારાજે ઉત્તર ન કર્યો. મહારાજ કે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને બોલાવો. એ બે સંતોને બોલાવ્યા. બંને સંતો આવ્યા. મહારાજે યોગાનંદ સ્વામીને કીધું આને પાછો પ્રશ્ન સંભળાવો. યોગાનંદ સ્વામીએ ફરીને પ્રશ્ન સંભળાવ્યો અને પછી મહારાજે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને કીધું કે આનો ઉત્તર હવે તમે કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીએ ઉત્તર કર્યો કે મહારાજ, વચને કરીને કોઈકને દુખવે છે, પણ ભગવાન અથવા ભગવાનના સંતની સેવા કરે છે તે શ્રેષ્ઠ છે. નિવૃત્તિને વિશે રહે છે અને કોઈને દુખવતો નથી, પણ તેથી ભગવાનની તથા સંતની કોઈ સેવા થતી નથી, તો એને અસમર્થ સરખો જાણવો અને ટેલ ચાકરી કરે તેને ભક્તિવાળો કહીએ. તે ભક્તિવાળો શ્રેષ્ઠ છે. શા માટે મહારાજે ઉત્તર ન કર્યો? શું નહોતો આવડતો? હે, મુક્તાનંદ સ્વામીને બ્રહ્માનંદ સ્વામીને શા માટે તેડાવ્યા? ઉત્તર કરી દીધો તો વાંધો શું હતો? આની પાછળ રહસ્ય હોય છે, એ આપણને ન દેખાય. એ વચનામૃત વાંચીએ ને તો એટલું સમજાય ખરા, પણ રહસ્ય ન દેખાય. બહુ મહત્વનો પ્રશ્ન છે, બહુ મહત્વનો પ્રશ્ન છે. અને મહારાજે જે પ્રશ્ન મહત્વનો હોય એના પર ભાર દેવાનો હોય ત્યારે સત્સંગના શિરોમોળ જે સંતો હોય એને પણ બોલાવીને વાત કરે એટલે આખા સમાજની અંદર વાત પ્રસરી જાય. આ વાત મહારાજને પ્રસરાવી છે, આ રીતિ મહારાજને પ્રવર્તાવી છે, અને મહારાજની આ રુચિ છે ને મહારાજને ગમે છે, એમાં અનંત જીવનું કલ્યાણ છે. એટલા માટે મહારાજે ઉત્તર ન કર્યો, પણ બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામીને બોલાવ્યા. આવ્યા બ્રહ્માનંદ સ્વામીને મુક્તાનંદ સ્વામી, એને ઉત્તર કર્યો. નિવૃત્તિ લઈને બેસી જાય છે, પણ કોઈને વચને કરીને દુખવતો નથી, એ અસમર્થ છે. કારણ કે એકનું જ કલ્યાણ કરી શકે, અસમર્થ. અને ઓલો વચને કરીને કોઈકને દુખવે છે, પણ ભગવાનને ભગવાનના ભક્તની સેવા કરે છે, એ શ્રેષ્ઠ છે, એ ભક્તિવાળો છે. સેવા છે એ જ ભક્તિ છે, સેવા છે મુક્તિ છે. એટલા માટે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું સેવા મુક્તિશ્ચ ગમ્યતામ. સેવા છે એ મુક્તિ છે, સેવા છે એ મુક્તિ છે. એટલા માટે મહારાજે લોજની અંદર જ્યારે આવ્યા, લોજની અંદર મહારાજ જ્યારે આવ્યા ત્યારે મહારાજે સેવા જ શરૂઆત કરી દીધી. સેવાથી બીજે જ દિવસે ટોપલો લઈને ઉપડી ગયા છાણ મેળવા. સાવરણો હાથમાં લીધો. એટલે અમારે સાધુ થવા આવે તે પેલે સીધું ગાદીએ ચડી જાય. પેલા તો એને વાસણ જ ઉટકવાના હોય, નહીતર પાડાને એમ થાય કે અમને તો આવું કામ કરાવે લ્યો. થાય છે એવું પાડા? વાસણ જ ઉટકવાના. મેં તો હરિભગતની એઠી થાળીઓ બહુ ઉટકી છે. હા, એક ગાડું રોજ ઉટકવાનું, એક ગાડું. એટલા વાસણો રોજ ઉટકવાના. સેવા મળે શું વાંધો હરિભક્તોની? હરિભક્તોની. નહીતર એમ થાય કે આપણે સાધુ થયા, અહીં ભગવાન ભજવા માટે આવ્યા, અને આ હરિભક્તોની એઠી થાળીઓ અહીં ઉટકવા થોડાક આવ્યા. ઘરે કોઈ દિવસ ઉટકી ન હોય ને અહીં પાછી હરિભક્તની એઠી થાળી ઉપાડીને ઉટકવાની. શરૂઆતમાં તો શરમય લાગે, થાય ને, પણ પછી આજે એમ થઈ જશે, આજે કોઈ હરિભગતની એઠી થાળી ઉટકે તો મને શરમ ન લાગે, કારણ કે શ્રીજી મહારાજે કર્યું છે. આપણા સંતોએ બહુ કરી છે સેવાઓ, અને સેવાથી મહારાજનો રાજીપો, સંતોનો રાજીપો અદ્ભુત થાય છે. અને રાજીપો જ કલ્યાણનું મહા મોટું સાધન છે. કંઈ કરો જ નહીં તો કેમ રાજી થાય? કરો જ નહીં તો કેમ રાજી થાય? સંતની સેવા મળે ત્યારે મહારાજ કે પોતાના બહુ મોટા ભાગ્ય માનવા. થોડા પુણ્યવાળાને તો ભગવાનની સંતની સેવા મળતી નથી. સંતની સેવા બરોબર બીજું કોઈ મોટો ઉપાય નથી જીવને બળ પામવા માટે.
પછી મહારાજે કીધું, આ બ્રહ્માનંદ સ્વામી અને મુક્તાનંદ સ્વામી ઉત્તર કર્યો એ બરાબર યથાર્થ ઉત્તર છે. જે સેવા કરે છે, ટેલ ચાકરી કરે છે, એને જ ભક્તિ વાળો કહીએ. અને એવો ભક્તિ વાળો શ્રેષ્ઠ છે. અને આવી કોઈ ટેલ ચાકરી કરતા હોય એમાં દૈહિક પ્રકૃતિ અને સ્વભાવ જોઈને મહારાજ કે એનો અવગુણ ભાવ લેવો નહીં. આપણા સંતોએ ગુણાતીતાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, તમને ખબર છે ગોપાળાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જુનાગઢમાં વીડી વાઢવા જતા. વીડી વાઢવામાં ખબર પડે ને, ઘાસ વાઢવા જતા. બોલો, અહીં ગોપાળાનંદ સ્વામી ઘાસ વાઢવા આવ્યા હતા અહીંયા. યોગી હતો, જેની સાથે ભગવાન વાતો કરતા, અને એ દાંતરડું લઈને ઘાસ વાઢવા જાય. જુનાગઢમાં ગોપાળાનંદ સ્વામી ઘાસ વાઢવા જતા. આપણને દર્શાવ્યું છે સંતોએ ભગવાનની સેવા, સંતોની સેવા, મંદિરની સેવા અતિ ઉત્તમ છે. માટે તન મન ધન ભગવાનની સેવામાં જોડી દેવાનું. એ કામ ન લાગે તો મહારાજ કે ત્યાગ કરવો. ગઢાડીના આંબા શેઠ મહારાજની સંતોની સેવા કરીને બહુ રાજી કર્યા છે. બાર પટોળીના કાળુ વાવડિયા મહારાજના દર્શન કરવા માટે આવેલા. આહિર જ્ઞાતિ પણ બહુ સારા હરિભગત. એના ઘણા બધા ઇતિહાસો છે. મહારાજ કાળુ વાવડિયાને કીધું, કાળુભાઈ, અમારે એક ભેંસ જોઈ છે સરસ મજાની, શિંગડે સારી, પૂછડે સારી, દેખાવડી, દૂધમાં સારી, 2 ભેંસ દૂધ કરે એટલું 1 ભેંસ કરે એવી ભેંસ. કાળુ વાવડી કે મહારાજ, એવી ભેંસ તો મળવી મુશ્કેલ છે. એવી ભેંસ તો કોઈ વેચાતી આપે નહીં, કારણ કે એવી ભેંસ એને દીકરા જેવી વાલી હોય, કોણ આપે? છતાં મહારાજ આપે કીધું છે એટલે હું તપાસ કરીશ. એ જ દિવસે કાળુભાઈએ 2 આહિરને પોતાની ઘરે મોકલ્યા કે તમે જલ્દી જાઓ, 12 પટોળીથી અમારી આ ભેંસ લેતા આવો. ભેંસના નામ હોય, ગાયોના નામ હોય. એટલે 2 આયરો ગયા, ભેંસ લઈને 3 દિવસ પછી પાછા આવ્યા. અને દાદાના દરબારમાં ભેંસ ઊભી રાખી. મહારાજને બોલાવ્યા. મહારાજ, આ ભેંસ ગમે છે? મહારાજ કે બહુ સરસ ભેંસ છે, બહુ સરસ, આ તો ગમે જ ને. મહારાજ કે 5 માણસને બોલાવો અને કિંમત કરો. અને કિંમત શું? 5 માણસોને બોલાવ્યા તો 200 રૂપિયા કિંમત. એ જમાનામાં 200 રૂપિયા કિંમત. મહારાજ કે આ કાળુ વાવડીને 200 રૂપિયા આપી દો. કાળુ વાવડી કે મહારાજ, ભેંસ મારી છે, મારે પૈસા નથી જોતા. મહારાજ કે તો અમારી ભેંસ નથી જોતી, પૈસા તો લેવા જ પડશે. કાળુ વાવડીને એમ થયું કે હું પૈસા નહીં લઉં તો મહારાજ ભેંસ નહીં લે, એટલે પૈસા લઈ લીધા. 2 દિવસ રોકાણા. મહારાજ રાજી થયા. પછી જ્યારે જવા તૈયાર થયા છે, મારી રજા માગી છે, મહારાજ હવે અમે ઘરે જઈએ છીએ. મહારાજ કે જાઓ. ત્યારે 200 રૂપિયા ભેટ મૂક્યા. મહારાજ કે ભેટ અમે નહીં સ્વીકારીએ. તો કે મહારાજ, હું તમારો શિષ્ય છું, તમે મારા ગુરુ છો, મારા ઈષ્ટદેવ છો, આ તમને ભેટ હું આપું છું. પરાણે ભેટ મૂકી દીધી. મહારાજ એના પર બહુ રાજી થયા. પછી તો એ વસુકી જાય ભેંસ, એટલે પાછા કાળુ વાવડિયા લઈ જાય ને દૂધની ભેંસ મૂકી જાય. જ્યાં સુધી પોતે જીવ્યા ને ત્યાં સુધી નિયમ રાખ્યો. પછી એના દીકરા, એ પરંપરા ચાલુ રહી. ભેંસ વસુકી જાય એટલે લઈ જાય ને દૂધણી મૂકી જાય, વસુકી જાય એટલે લઈ જાય ને દૂધણી મૂકી જાય. 4 પેઢી સુધી, 4 પેઢી સુધી સેવા કરી. સમર્પણ ભાવ કહેવાય એને, સમર્પણ ભાવ. સેવા છે ને અતિ ઉત્તમ છે. એનાથી ભગવાન અને ભગવાનના સંતોનો, ભક્તોનો બહુ રાજીપો થાય છે. માટે સેવા જેટલી થાય એટલી કરજો, તનથી, મનથી, ધનથી. અતિ ઉત્તમ છે. ઘણાને છે ને સેવા કરવામાં સંકોચ બહુ થાય. દૈહિક સેવા તમે ચિંધ્યા વાંધો નહીં, પણ આર્થિક સેવાનો કોકને કેવું હોય ને એટલે મને બહુ સંકોચ થાય. પણ એ સેવા છે, એનાથી ભગવાનને, ભગવાનના ભક્તો
અને સંતો રાજી થાય છે. આપણા મંદિર શોભે છે એનું કારણ શું? સેવાથી. કોઈક અહીંયા આવે તો કે ચોખ્ખાઈ બહુ સરસ છે. અમે આ મંદિરમાં બહેનોની સેવા બહુ મોટી છે. પોતા મારવા, લાડુ વાળવા, કાંઈ બીજી સેવા હોય, ગમે તે સેવા હોય, સાફ કરવા, અહીંયા બેનો સેવા કરતા તો ઉપર ચડાવે. સમજા? મેં ઓલા આંબાભાઈને કીધું, એકદમ આ બેનું પડશે તો ઉપાધિ થશે, ઓલા ઝાલીને સાફ કરે છે. તમે ક્યાં આવો? આંબાભાઈ કેવા ગયા હતી? બેનોએ કીધું કે અમે ભલે પડીને ભરી જઈએ, અક્ષરધામમાં જાય તો શું વાંધો, પણ સેવા કરવા દો કે. મને કે આવું બોલે છે કે. મેં કીધું એનો વાંધો નહીં, પણ હવે સેવા કરતા પડશે તો અમને ચિંતા થાય. અમારે યુવાનો પણ રોજ ઠાકોરજીના વાસણ, રોજ વાસણ માંજે લ્યો. એની થાળી ઘરે નહીં માંજતા હોય, પણ અહીંયા રોજ ઠાકોરજીના વાસણ, ફૂલની સેવા કરે છે. શ્રાવણના મંડળ લઈને સવારના પહોરમાં બહેનો ને ભાઈઓ રોજ વાળે છે. તમે એમ નહીં માનશો સંતો ન ખબર હોય. તમે ખૂણે ખાંચ કે સેવા કરતા હોય ને તોય ખબર પડે. અહીં તો ખબર પડે, ઠેઠ અક્ષરધામમાં મહારાજને ખબર પડી જાય. માટે સેવાથી ભગવાનને, ભગવાનના સંતોને, ભક્તોનો રાજીપો બહુ થાય છે. આર્થિક પણ સેવા કરીએ, હરિભક્તોને રાજી કરીએ. બસ સેવા કરજો, તન મન અને ધનથી મહારાજ રાજી થશે. એટલું કહીને વિરમું છું. સહજાનંદ સ્વામી મહારાજ.